I was not happy that India was buying oil. And he assured me today that they will not be buying oil from Russia. That's a big stop. Now I got to get China to do the same thing. ભારત અને રશિયાના જે સંબંધો છે એ સંબંધોથી ટ્રમ્પ મોટાભાગે નારાજ રહેતા હોય છે. એટલે જ્યારે ટેરિફ લાદવાની વાત આવે ત્યારે એ સીધી રીતના એવું નથી કહેતા કે એમને તકલીફ છે કે રશિયા પાસેથી ભારત તેલ લે છે, પણ પછી ઇનડાયરેક્ટલી એ જ વાતો કરતા હોય છે. ફરી એકવાર ટ્રમ્પે ભારત અને રશિયાના સંબંધ પર એક વાત કરી છે. એમણે કહ્યું કે મને દુઃખ ન પહોંચે એટલે ભારત હવે રશિયા પાસેથી તેલ લેવાનું બંધ કરી દેશે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ગઈકાલે ટ્રમ્પે મીડિયાના પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું કે ભારતમાં અમેરિકાના ભાવિ રાજદૂત સર્જિયો ગોર અને પીએમ મોદી તાજેતરમાં જ મળ્યા હતા. બંનેની મુલાકાત થઈ હતી. તે મુલાકાત પછી સર્જિયોએ મને એવું કહ્યું કે મોદી તમને ખૂબ પ્રેમ કરે છે. સામે એમને એવું પણ કહ્યું કે પ્રેમ શબ્દનો હું કોઈ બીજો અર્થઘટન નથી કરતો, પણ હું એમને પણ એટલો જ પ્રેમ કરું છું. હું કોઈની રાજકીય કારકિર્દી બગાડવા નથી માંગતો. મેં વર્ષોથી ભારત પર નજર રાખી છે. સરકાર દર વર્ષે બદલાય છે. મારા મિત્ર ઘણા સમયથી ત્યાં તેમની ખાતરી આપી કે એ ભારત અને રશિયા એ જે એમની ડીલ છે ઓઇલને લઈને એ હવે રશિયા પાસેથી ખરીદવાનું બંધ કરી દેશે. જ્યારે તેઓ તેમને તાત્કાલિક રોકી શકતા નથી એટલે અબિહાલ એ બંધ નહીં કરી શકે, પણ સમય લાગશે. ટર્મ્સ એન્ડ કન્ડિશન બધા જ ક્લિયર થયા પછી ભારત રશિયા પાસેથી તેલ લેવાનું બંધ કરશે. ભારત અને રશિયાની સંબંધની આપણે વાત કરીએ તો એ ખૂબ જૂનો સંબંધ છે. રશિયા હંમેશા ભારતની પાસે ઊભું રહ્યું છે. ભારત પણ રશિયાને જ્યારે જરૂર પડી છે ત્યારે એ સાથે ઊભા રહ્યા છે. પણ જ્યારે આ તેલની વાત આવી, રશિયા અને યુક્રેનના યુદ્ધની વાત આવી, ત્યારે ટ્રમ્પ અને બીજા બધા જ દેશોએ એવી વાત કરી કે ભારત જે રીતના રશિયા પાસેથી તેલ લે છે એ ઇનડાયરેક્ટલી એ યુદ્ધને ફંડ કરી રહ્યા છે. એનો પૈસા એમાં જ ઉપયોગ કરવાના છે. એ ઇનડાયરેક્ટલી એમને ફાયદો કરાવી રહ્યા છે. એના પછી તો ખૂબ બધી ચર્ચાઓ થઈ. રાજકીય ચર્ચાઓ પછી એ પ્રશ્ન પણ થયા કે ભારત અને રશિયાનો આટલો જૂનો જે સંબંધ છે, ડોનાલ્ડ ટ્રમ્પના કારણે શું એ સંબંધમાં પણ કોઈ ખટકાવ આવશે કે કેમ? જો કે ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી તરત જ એમને જે ભારત પર ટેરિફ લગાવવાની શરૂઆત કરી એ બધાને ખબર પડી ગઈ હતી કે રશિયા પાસેથી તેલ લેવું બીજા દેશો સાથેની નિકટતા એ ડોનાલ્ડ ટ્રમ્પને પસંદ નથી આવી રહી. હવે ખરેખર રાજદૂત અને પ્રધાનમંત્રી મળ્યા છે, અને જો મળ્યા છે અને આ વાત કરી છે તો પછી ભારતમાં તેલ ક્યાંથી આવશે, કેવી રીતના આવશે, એના ઉપર કેટલા પૈસા લાગશે, એનાથી ભારતને કેટલો ફાયદો નુકસાન એ બધું સમય બતાવશે. અત્યારે તો ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકાર પરિષદમાં જે વાત કરી છે તે સાંભળો. In light of China's export curbs on rare earths, do you view India as a reliable partner going forward? And are you planning to meet Prime Minister Modi in Malaysia? Are you open to talks in terms of... Yeah, sure. He's a friend of mine. We have a great relationship. He just said that 2 days ago, as you know. We have a great relationship. No, we were not happy with him buying oil from Russia because that lets Russia continue on with this ridiculous war where they've lost 1.5 million people. By the way, Russia's lost 1.5 million people, soldiers mostly. This is a war that should have never started, but it's a war that Russia should have won in the first week, and they're going into the 4th year. And I want to see it stop. So I was not happy that India was buying oil. And he assured me today that they will not be buying oil from Russia. That's a big stop. Now I got to get China to do the same thing.